કરવામાં આવે તો અમદાવાદની તો અહીં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। અજીત મિલ ફ્લાયઓવરની નીચે પાણી ભરાયા છે। ભરાયેલા પાણીમાં ભૂલકાઓ મજા કરતા નજરે પડ્યા, જો કે અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્માર્ટ સિટી અમદાવાદમાં હવે તંત્રની નિષ્ફળતા માટે કોઈ જ શબ્દો બાકી નથી રહ્યા, કારણ કે વરસાદ બંધ છે, પરંતુ વરસાદી પાણી અને તે બાદ ડ્રેનેજના પાણીનો કોઈ જ નિકાલ નથી થઈ રહ્યો। પૂર્વના વિસ્તારના જુદા જુદા દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। હાલમાં ઝી 24 કલાકની ટીમ અજીત મિલ 4 રસ્તા ખાતે ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો ફ્લાયઓવરની બંને તરફ જાણે કે મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાનિક બાળકો માટે વિના મૂલ્યે સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આ પાણી કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ ડ્રેનેજના અત્યંત દુર્ગંધ મારતા પાણી છે। તેમ છતાં જે સ્થાનિક બાળકો છે તે પોતાની નિર્દોષ મસ્તી કરી રહ્યા છે। તેમનામાં તો એવું છે કે આ ચોખ્ખું પાણી છે અને સ્વિમિંગ પુલની મજા માણે છે, પરંતુ તેમને અંદાજ નથી કે આ કેટલું દૂષિત પાણી છે। પરંતુ અહીંયા જે નિષ્ફળતા છે તે ફક્ત ને ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની છે। વરસાદ બંધ હોવા છતાં પણ આ પાણી લગભગ 2 દિવસથી એમના એમ જ છે અને શા માટે નથી ઉતરી રહ્યા તેનો કોઈ જવાબ તંત્ર પાસે નથી। સાબરમતી નદીનું લેવલ પણ ખૂબ જ ડાઉન કરી દેવામાં આવ્યું છે, કે જે શહેરમાંથી પાણી ડાઉન કરવા માટેનું એક સૌથી મહત્વનું કારણ છે। તો પછી જો આટલા નીચા લેવલે નદીને લઈ આવવામાં આવી હોવા છતાં પણ શા માટે આ પાણી નથી નીકળી રહ્યા? પાણી તો નથી નીકળી રહ્યા, સાથે જ ડ્રેનેજ પણ બેક મારી રહી છે। એટલે આ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી સિસ્ટમને ફેલ કરી દીધી છે અને તંત્ર સંપૂર્ણ વામણું પુરવાર થયું છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।